ચાલો હવે આગળ જોઈએ। હવે આવે છે વિભાગ સી, જે છે ભાષા કસોટી। નિર્દેશ આપેલો છે કે આ વિભાગમાં 4 ફકરા છે। દરેક ફકરા પર 5 પ્રશ્ન છે। દરેક ફકરાને સાવચેતીથી વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવા। દરેક પ્રશ્ન માટે 4 સંભવિત ઉત્તર આપેલા છે, જેના ક્રમાંક A, B, C અને D છે। આમાંથી ફક્ત એક જ ઉત્તર સાચો છે। સાચા ઉત્તરનું ચયન કરી પોતાના ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નની સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરવો। આગળ એમાં પ્રશ્ન ફકરો પહેલાં આપેલો છે। ફકરો વ્યવસ્થિત રીતે શાંતિથી વાંચવાનો છે, બરાબર, અને પછી જે પ્રશ્ન પૂછેલા છે એનો જવાબ આપવાનો છે। તો ફકરો છે પહેલો કે આ એક રવિવારનો દિવસ હતો। હરીશ બગીચામાં પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો। પાસે જ એક તળાવ હતું। હરીશ તરવાનું વિચારતો હતો। તે છાલક મારીને તળાવમાં કૂદી ગયો। તળાવના બીજા કિનારે પાણીમાં કેટલીક બતકો હતી। હરીશ ઠંડા પાણી અને હળવા તડકાનો આનંદ લેતો રહ્યો। અચાનક તેને જોરદાર અવાજ સંભળાયો અને પાણી છલકાઈ ગયું। તેણે ચારે બાજુ જોયું કે ક્યાંક કોઈએ તળાવમાં ડૂબકી તો નથી મારીને। તેને કોઈ પણ દેખાયું નહીં। પ્રશ્નો આપેલા છે, બરોબર। પહેલો પ્રશ્ન 61મો કે હરીશ બગીચામાં પોતાના ખાલી જગ્યાની સાથે રમી રહ્યો હતો। તો કોણ હતું? મિત્રોની સાથે રમી રહ્યો હતો હરીશ, એટલે સી આવશે 61માં। 62મો પ્રશ્ન હરીશ ખાલી જગ્યા તળાવમાં કૂદ્યો તરવા માટે, માછલા પકડવા માટે, બતકોનો પીછો કરવા માટે, નાહવા માટે, તો તરવા માટે કૂદ્યો, એટલે વિકલ્પ એ જવાબ આવશે। ત્યારબાદ આગળ 63મો પ્રશ્ન છે કે હવામાન એટલે કે મોસમ ખાલી જગ્યા હતું તો વરસાદવાળું, ઠંડુ, ખૂબ જ ઠંડુ, ખૂબ જ ગરમ, આવું કાંઈ નહોતું। કેવું હતું? થોડું ગરમ હતું, વિકલ્પ બી। આગળ ત્યાર પછીનો 64મો પ્રશ્ન તળાવમાં બીજા કોણ હતા? તો કે વિકલ્પ એ કેટલીક બતકો હતી, બરોબર। માછીમારો કેવું કંઈ હતું નહીં, એટલે 64માં એ આવશે। ત્યાર પછી આગળ 65મો પ્રશ્ન ડૂબકી મારવી શબ્દનો એવો જ અર્થ છે જેવો વિકલ્પમાંથી ગોતીને લખો તો વિકલ્પ સી આવે, કૂદવું, બરોબર, એટલે 65માં સી। ત્યાર પછી ફકરા નંબર 2 છે, સાપ વિશે આપેલું છે, બરોબર। પછી આગળ છે સાપ કેમ છે? તો કે સાપ પેટ ઘસડીને ચાલતા પ્રાણીઓની શ્રેણીમાં આવે છે। આગળ કે આ સમૂહમાં મગર, ગરોળી અને કાચબો પણ સમાવેશ કરવામાં આવે છે। સાપ વનો, રણ પ્રદેશો અને તળાવ વગેરે બધી જગ્યાએ જોવા મળે છે। તેઓ વર્ષ દરમિયાન બરફથી છવાયેલા સ્થળોમાં જીવી નથી શકતા, બરોબર। એ ક્યાં જીવી નથી શકતા? તો કે બરફથી છવાયેલા સ્થળોમાં। બરફથી છવાયેલો સ્થળ ખૂબ જ ઠંડુ વાતાવરણ હોય। સાપની નજર ઘણી જ નબળી હોય છે। ઈજાથી બચવા અને ખોરાક મેળવવા માટે તેઓ બીજી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે। કેટલાક સાપ પોતાના નાકથી સૂંઘે છે, પરંતુ ઘણા ખરા તેઓ જીભથી સૂંઘે છે। સાપ જીભથી સૂંઘે છે, બરોબર। આ સાપનું શરીર કોશિકાઓની પરતોથી બનેલા કાંચળી જેવા ભીંગડાઓથી ઢંકાયેલું રહે છે। વર્ષમાં ઘણીવાર સાપ પોતાની મૃત ચામડીનું ઉપરના આવરણ છોડી દે છે। તેની નીચેની કોશિકાઓ તરત જ ઉપરના આવરણનું નિર્માણ કરે છે, જે સાપની સુરક્ષા કરે છે, બરોબર। આમાં તમને સાપ વિશે પણ ઘણી ખરી માહિતી મળશે આ ફકરાની અંદર। તો ચાલો પ્રશ્નો જોઈએ। પ્રશ્ન છે 66મો પ્રશ્ન કે સાપોને ખાલી જગ્યા કહેવામાં આવે છે। તો એમાં આવશે પેટના બળે ઘસડીને ચાલતા પ્રાણીઓ, વિકલ્પ સી આવશે। ત્યાર પછી 67મો પ્રશ્ન સાપ કયા જીવિત નથી રહી શકતા? સાપ ક્યાં જીવિત નથી રહી શકતા? તો કે બરફથી થીજેલા સ્થળો ઉપર, બરોબર, ખૂબ જ ઠંડા સ્થળો ઉપર, એટલે વિકલ્પ એ આવશે આમાં, બરફથી થીજેલા સ્થળો ઉપર એમ। ત્યાર પછી 68મો પ્રશ્ન સાપોની ખાલી જગ્યા નબળી હોય છે। સૂંઘવાની બોધ, સાંભળવું, સ્પર્શ બોધ કે દ્રષ્ટિ? આપણે જોયું સાપોની નજર ખૂબ જ નબળી હોય છે એવું ફકરામાં લખ્યું હતું, એટલે વિકલ્પ ડી આવશે। 69મો પ્રશ્ન ખાલી જગ્યા સાપને ઈજા થતા બચાવે છે। તો એનું ઉપરનું જે કાંચળી અહીંયા, વિકલ્પ બી, બરોબર। મૃત ચામડી કે નહીં, મૃત ચામડી તો આપણે કીધું હતું કે એમાં લખેલું હતું કે બદલી નાખે છે, તરત કાઢી નાખે છે મૃત ચામડી,
એવું આપણે વાંચ્યું હતું. 70મો કે જીવિત રહેવું શબ્દનો અર્થ કયો છે આમાંથી? તો કે જીવવું, વિકલ્પ એ. આગળ ત્યારબાદ ફકરા નંબર 3 આપેલું છે, બરોબર. તો એ ફકરો વ્યવસ્થિત વાંચવાનો છે ને પછી એના જવાબ આપવાના છે, બરોબર. ફકરો તમે જોજો. એની અંદર 71મો પ્રશ્ન છે કે લોકો ખાલી જગ્યા પશુઓનું દૂધ પીવે છે, તો કે જુદા જુદા પશુઓનું. વિકલ્પમાં આ તમે ફકરો વાંચશો એટલે એનો જવાબ તમને ખબર પડી જશે. વિકલ્પ બી આવશે એમાં. 72મો પ્રશ્ન, ખાલી જગ્યા દેશો અથવા સ્થળોમાં ઊંટ હોય છે, તો કે ગરમ દેશો અથવા સ્થળોમાં, બરોબર. આપણે જોતા હોય ટીવીમાં ને એમાં કે સાઉદી અરેબિયામાં ઓલા શેખ હોય ઊંટ ઉપર ફરતા હોય રણમાં, બરોબર. આપણે અહીંયા રાજસ્થાનમાં ને એમાં તે ઊંટને એવું જોવા મળે રણવાળા વિસ્તારમાં ને એમાં કચ્છમાં ને એમાં. 73મો પ્રશ્ન છે કે જે લોકો ગાય જેવા પશુ રાખે તો તેમને ખાલી જગ્યા દૂધ મળે છે, તો કે ઘણું બધું દૂધ મળે છે, વિકલ્પ ડી. આગળ 74મો કે એ ખાલી જગ્યા છે કે જે દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ તે શુદ્ધ હોય, આવશ્યક છે કે આપણે જે દૂધનો ઉપયોગ કરવી એ શુદ્ધ હોય, એટલે વિકલ્પ એ આવશે એનો જવાબ. 75મો હાનિનો અર્થ ખાલી જગ્યાની સમાનાર્થ છે, તો હાનિ જેવો બીજો શબ્દ ટૂંકમાં આમાંથી ગોતવાનો. લાભ નો આવે, સમારકામ નો આવે, સ્થિર નો આવે, વિકલ્પ સી આવશે, નુકસાન, હાનિ એટલે, બરોબર. અથવા બીજો શબ્દ છે ક્ષતિ. ત્યાર પછી ફકરો નંબર 4 આપેલો છે, બરોબર. એ ફકરો વ્યવસ્થિત તમારે આ ફકરાને વાંચવાનો છે, ત્યારબાદ આના જવાબ આપવાના છે. તો પ્રશ્ન 76 છે, કેટલાક પરિવારો એ ચીકણી માટીના ખાલી જગ્યા બનાવ્યા, તો ચીકણી માટીના રમકડા અને વાસણ બનાવ્યા, બરોબર. એ ફકરો વાંચો એટલે એની અંદર આવશે, તો આનો જવાબ સી થશે. આગળ 77મો પ્રશ્ન, અમે મુશ્કેલથી ખાલી જગ્યા ફળો અને અસલીમાં અંતર કરી શક્યા. અમે મુશ્કેલથી કૃત્રિમ ફળો અને અસલીમાં અંતર કરી શક્યા, બરોબર. એટલે વિકલ્પ બી આવશે, કૃત્રિમ. 78મો એવા શબ્દ ખાલી જગ્યા છે, તો એવા ઈ છે વિશેષણ, વિકલ્પ સી. ત્યાર પછી 79 ખાલી જગ્યા ભેદનો સમાનાર્થ શબ્દ છે, કે ભેદ, ભેદભાવ, ભેદ કરવો, બરોબર. તો એનો સમાનાર્થી શું આમાંથી છે? અંતર. પછી મિશ્રણ, મિશ્રણ નો આવે, એ તો મિક્સ કરવું આવે, ભેદ કરવો ન થયું. ગૂંચવી નાખવું કે ભૂલ એવું ન આવે, અંતર, બરોબર. અંતર, ભેદ, એટલે વિકલ્પ એ આવશે 79માં. ત્યાર પછી 80મો પ્રશ્ન, બધા જ અને પ્રત્યેકનો એ જ અર્થ છે જે ખાલી જગ્યાનો છે. બધા જ અને પ્રત્યેક, પ્રત્યેક, બધા એટલે કે દરેક, વિકલ્પ સી, બરોબર. ઘણા નો આવે, ચોક્કસ કે વિશિષ્ટ કાંઈ નહીં, વિકલ્પ સી, દરેક.